નમસ્તે બધાને. નમસ્તે. ગુજરાતી અને સામે જવાબ ના આપે, લેખાનો ટેકો ન હોય એવું ચાલે? ગુજરાતી તો લેખો હોય એની સામે ટકો આપે ને. ગુજરાતી ક્યારે મૂંગા ન રહે. અને ગર્વ છે તમે કે તમે ગુજરાતી બાય બોર્ન નથી. તમે તમારા બાળકોને ગુજરાતી ભાષામાં ભણાવો પણ છો. અને હંમેશા અત્યારના સમયમાં બહુ જ ઓછા લોકો માતૃભાષામાં ભણે છે. સિંહ ઓછા જોઈએ, ઘેટાના જ ટોળા હોય, ખબર છે ને? એટલે તમે બધા કોણ થયા? સિંહ થયા ને. તમારું પોતાનું એક સામ્રાજ્ય હોય, તમારી પોતાની એક ત્રાણ હોય, એનો એક દર હોય, બરોબર છે? એવી જ રીતના માતૃભાષાની પણ પોતાની માતૃભાષામાં પણ તમે તમારા બાળકને ભણાવો છો. ભલે ઓછા છીએ આપણે, પણ આપણે સિંહ જેવા છીએ, બરોબર ને? આંખ બંધ કરીને, ઘેટા દોર કરીને ખાડામાં પડવાવાળા ઘણા બધા છે, પણ એમાંથી તમે અલગ છો. એટલે તમારા માટે એક તાળી પાડો. હા, તમે જે કરી રહ્યા છો એનું ગર્વ તમને હોવું જોઈએ. હવે તમે શા માટે કરી રહ્યા છો એનું સાચું જ્ઞાન પણ હોવું જોઈએ કે તમે શા માટે માતૃભાષામાં મૂક્યા છો તમારા બાળકને. ખ્યાલ છે તમને? ઘણું બધું બહેનોએ કીધું, શિક્ષકોએ કીધું, ધ્રુવે પણ કીધું કે માતૃભાષામાં ભણવાના ઘણા બધા ફાયદા છે. પણ બેઝિકલી આપણે જોઈએ તો માતૃભાષા જ્યારે બાળપણથી નાનું બાળક માના ઘરમાંથી આવે ત્યાં સુધી, શાળામાં પહોંચે ત્યાં સુધી એની પાસે ઘણા બધા શબ્દો હોય, એની પાસે ઘણું બધું વ્યાકરણ પોતાની મેળે હોય. આ નાનું બાળક ક્યારે અમને કહે છે કે મમ્મી તું આવ્યો તો, આ નાનું બાળક ક્યારે એમ કહેશે કે તું આવ્યો તો, એ એમ જ કહેશે કે તું આવી હતી. તો આ બેઝિક ગ્રામર ક્યાંથી આવ્યું? નાનપણથી સાંભળીને એને વ્યાકરણ આવડી જાય છે. નાનપણથી સાંભળીને ઘણું બધું એને આવડે છે. નવું કંઈ શીખવવાનું નથી હોતું. પણ એની સાથે સાથે માતૃભાષાના માધ્યમનો અભ્યાસ કેવી રીતના બનાવેલો છે? તમને બધાને છે ને એક બેનર ફરફરિયું આપ્યું છે. બધા જુઓ તો જરા, બધા હાથમાં લેજો તો. જેને ન આપ્યું આપી દે પ્લીઝ. કેની પાસે નથી? હાથ ઊંચો કરજો. તમે જુઓ, તમારું બાળક જ્યારે નાનું હોય ને ત્યારે ક ખ ગ શીખે છે, અક્ષર જ્ઞાન શીખે છે. પછી થોડું મોટું થાય એટલે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર શીખે છે. શું છે? સંબંધ જ્ઞાન છે. ગુરુ કોણ છે, માતા પિતા કોણ છે, એનું જ્ઞાન એને થાય છે. તો આ સંબંધ જ્ઞાન જ્યારે શ્લોક બોલે છે ત્યારે એને થાય છે. પાછું થોડું મોટું થાય એટલે એને જાગને જાગવા, કૃષ્ણ ગુરુ વાળિયા, તુજરીના ધેનમાં કોણ આવશે, આ ભક્તિ ગીત કૃષ્ણ માતાની કે પોતે જેને માનતા હોય એ ઈષ્ટની ભક્તિ એને ખબર પડે. તો ભક્તિના ગુણ એનામાં આવે છે. થોડોક મોટો થાય એટલે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા. મસ્તી શું છે? હકીકતમાં મસ્તી એટલે શું? 10 જણા હસે ને 1 જણા રડે ને મસ્તી કહેવાય? એને આનંદ કહેવાય? બધા જ સાથે મળીને આનંદ કરે, મોજ કરે, એને સાચો આનંદ કહેવાય, એને સાચી મસ્તી કહેવાય. આ ગુણ, સહિયારો આનંદ, આ ગુણ મળે છે. એના પછી આવે છે રે પંખીડા સુખથી ચણજો, ગીત કાઈ ગાજો, શાને આવા મુજથી ડરીને મોલ છોડી ઉડો છો. તમારું બાળક જ્યારે 5મા 6મામાં આવે ને જ્યારે આ કલાપીની આ કવિતા સાંભળે ત્યારે એનામાં કયા સંસ્કાર આવે? જીવદયાના સંસ્કાર આવે ને, કે કોઈ પણ નાનામાં નાના જીવ જંતુ પક્ષીને આપણે હેરાન કરવા નહીં, એને ત્રાસ આપવો નહીં. તો આ જીવદયાના સંસ્કાર એનામાં આવે છે. પછી થોડું મોટું થાય એટલે અખાડા છપ્પા, તિલક કરતા 53 થયા, જમવાના નાકા ગયા. હવે આ અંધશ્રદ્ધા શું છે અને આપણે અંધશ્રદ્ધા કેમ ન રાખવી જોઈએ? અંધશ્રદ્ધા નિર્મૂલનના સંસ્કારો આપણે ભણવામાં આવે. એનાથી આગળ જઈએ તો કાકા કાલેલકરનો હિમાલયનો ખોળ. જ્યારે હિમાલયનો પ્રવાસ તમે વાંચો તો પ્રકૃતિ સાથે પણ તમે એકરૂપ થઈ શકો છો, પ્રકૃતિ સાથે પણ તમે વાત કરી શકો છો, પ્રકૃતિને પણ તમે માણી શકો છો. તો પ્રકૃતિને સજીવન થતી જોવાની આવડત તમારામાં આવે. તો આ ક્યાંથી આવે? જ્યારે કાકા કાલેલકરનો હિમાલયનો ખોળે પ્રવાસ વાંચો ત્યારે. પછી ઝવેરચંદ મેઘાણીની 14 વર્ષની ચારણકન્યા, ચુંદડીયાળી ચારણકન્યા, લાલ હિંગોળી ચારણકન્યા, શ્વેતસુવાળી ચારણકન્યા. આ ચારણકન્યા જાણે તમારી દીકરીઓ 8મા 9મા ધોરણમાં ભણે અને એનામાં જે સુરવીરતા રોમેરોમાં ઉત્પન્ન થાય તો મજા છે. રસ્તામાં કોઈ રોમિયોની કે એને મસ્તી કરી શકે, છેડતી કરી શકે. ઓલી ચારણકન્યાએ ડાંગ કાઢીને સિનેમા આવી ને એમાં એક ફેન્ટ મારી દે
બરોબર ને? તો તમારી છોકરીઓ એવી સુરવીર બને ક્યારે બને? જ્યારે આ ઝવેરચંદ મેઘાણીની ચારણ કન્યા ભણે ત્યારે. એનાથી આગળ દયારામની ગરબીઓ. પહેલાના જમાનામાં એવું હતું કે આપણે વડીલોની આમુનિયા રાખીને બધું કહેવાનું હોય. આમુનિયા રાખીને પણ બોલવાનું. આપણા લોકગીતો શેના માટે હતા? કે આમુનિયા રાખીને આપણે જે કહેવું છે એ કહી શકાય. એ જસ્ટ બે લીટી કહું છું કે બહુને જવું છે ગરબામાં, મેળામાં જવું છે અને ગરબાથી સાસુ સસરા બધા જ ના પાડી રાખે છે. તો ઓલી ગરબા દ્વારા કહી દે છે કે મારે તો મેળામાં જવું છે. રેડિયાનો રેડો રણછોડરાયનો મેળો મારે જવું મેળે, સસરા કહે વહુ નથી જાઉં મેળે, છાના મનાવ્યો ને મંદિરે ચાલ્યા જાઓ ને જરૂર જાઉં મેળે. એવી રીતના સાસુને કહે છે તમે રસોઈમાં વયા જાઓ, દેવને કહે છે કોલેજમાં વયા જાઓ. છેલ્લે પરણ્યો આવ્યો, પરણ્યો કહે લાડી નથી જાઉં મેળે, પરણ્યાને શું કહે છે? છાના મનાવ્યો ને છોકરાઓને તેડી લ્યો ને જરૂર જાઉં મેળે. તો આ કેવું હસવું આવી ગયું ને? આપણી આ ગરબીલી ભાષા છે, આ ગરબીલા લોકગીતો છે, આ ગરબીલા સંસ્કૃતિ છે કે આપણે કોઈને કાંઈ પણ કેવું હોય તો કોઈને દુઃખ દીધા વગર હસતા રમતા એમને સમજાવી શકીએ, એમને મનાવી શકીએ. અને છેલ્લે સૌ ચાલો જીતવા જંગ બિરબલો વાગે નર્મદનું. જ્યારે નર્મદનું આ સાંભળો તો આપણા રોમે રોમમાં દેશ પ્રેમ જાગી ઉઠે. તો આ શું છે? આ છે તમારા ગુજરાતી માતૃભાષાના માધ્યમમાં તમારા બાળકને ભણાવવાથી એની ઉંમર પ્રમાણે મેળવતા સંસ્કાર. આ તમે જોજો, એની ઉંમર પ્રમાણે એને સંસ્કારો મળે છે. એની ઉંમર પ્રમાણે એક સંસ્કાર મળતા જાય છે. સંબંધ જ્ઞાન, અક્ષર જ્ઞાન, ભક્તિ જ્ઞાન, મોજ મસ્તી, જીવદયા, આ બધું જ એની ઉંમર પ્રમાણે અભ્યાસક્રમમાં ભણાયેલું છે. હવે જે વસ્તુ તમારા જીવનમાં અભ્યાસક્રમમાં ભણાયેલી હોય એ તમારાથી ક્યારેય મરો ત્યાં સુધી છૂટી ન થાય. તો આ સંસ્કાર તમે તમારા બાળકોને આપી જ રહ્યા છો. એટલા માટે ખુશ થવાનું છે કે માતૃભાષામાં ભણાવીને તમને તમારા બાળકોને આ મળી રહ્યું છે. બરોબર ને? તો નવી પેઢીમાં તમારા બાળકો બીજા કરતા અલગ હશે, કારણ કે તમારા બાળકો આ સંસ્કારો સાથે છે. એટલે તમને આ વસ્તુનો ગર્વ હોવો જોઈએ. એટલે હવે આજ પછી તમે 10% છો ને, બાકીના બધા 90% છે. તો તમારા આજુબાજુવાળા સગા સંબંધી, દેરાણી જેઠાણી, નણંદ, હાઈફાઈ ગીરીવાળા એમ કહેતા હોય, ચીડવતા હોય કે શું ભવિષ્ય છે આનું, એ ભવિષ્ય માટે પણ આવશું આપણે આગળ. પણ એમ કે ત્યારે તમે ગુજરાતી માધ્યમમાં મૂકીને બાળકનું ભવિષ્ય બગાડ્યું ત્યારે કહેવાનું કે ભાઈ 10મા ધોરણ પછી સંસ્કારના કંઈ ક્લાસ ચાલે છે તો તમારે તો સંસ્કારમાં મૂકવો પડશે ને, સંસ્કાર લેવા માટે ક્લાસમાં. કારણ કે અમારા બાળકોને તો આ ભણવામાં જ નથી ગયા સંસ્કાર, તો અમારા બાળકના રગેરગમાં સંસ્કારો તો આવી ગયા. તો આ મોટી ધરોહર છે, આ જ મોટી ધરોહર છે કે જે તમારા બાળકમાં નાનપણથી જ કેળવાયેલા રહેશે. બરોબર કે નહીં? એટલે ભણવાની સાથે સાથે જો ઇન્ટેલિજન્ટ હોવું ઇમ્પોર્ટન્ટ નથી, ભણવાની સાથે સાથે આઈક્યુ ઇઝ રિક્વાયર્ડ, પણ આઈક્યુની સાથે ઇક્યુ અને એસક્યુ. ઇક્યુ એટલે શું? ઇમોશન ક્વેશ્ચન, અને એસક્યુ એટલે સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન. એટલે તમારામાં ઇન્ટેલિજન્સની સાથે સાથે લાગણીએ જીવ એમ આવી ગઈ ને, લાગણી અને ઇમોશનલ અને સ્પિરિચ્યુઅલ એટલે ભક્તિ જ્ઞાન, તો સ્પિરિચ્યુઆલિટી પણ આવી ગઈ. તો તમારા બાળકમાં આઈક્યુની સાથે સાથે ઇક્યુ અને એસક્યુ, લાગણી અને ભક્તિ જ્ઞાન પણ સાથે સાથે મળે છે. તો તમને જે મળે છે તમારી ફરજ છે ને કે હવે તમારી પેઢી તો બહુ જ સરસ રીતે અહીંયાથી ભણીને આગળ વધશે. બરોબર છે? તો તમારે આ શાળાએ તમને ઘણું બધું આપ્યું છે, આ શાળાએ તમારા માટે ઘણું બધું કરે છે, માતૃભાષા માટે ઘણું બધું કરીએ છીએ. તો આપણી પણ કંઈ ફરજ કરી કે હવે જે 90% જે બચેલા છે, જેઓ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં મૂક્યા છે, જે તમારામાં જ કોઈના સગામાં હશે, મિત્ર વર્તુળમાં હશે, આજુબાજુવાળામાં હશે, તો તમારે તમારી જે સાચી સમજણ છે, તમારામાં જે સાચી સમજણ છે એ તમારે એ લોકોને આપવાની છે. તો આ પણ ઇનડાયરેક્ટલી માતૃભાષાની સેવા કરી કે નહીં? તમારે અહીંયા લાખોની ફી નથી ભરવાની, તમારે કાંઈ જ નથી દેવાનું, પણ ગુરુદક્ષિણા રૂપે સાચી સોચ, સાચા વિચારને સમાજ સુધી પહોંચાડવાની તમારી ફરજ કરી ને. તો આપણે આપણી આ સાચો વિચાર છે એ બાળકો સુધી, નવી પેઢીના બાળકો સુધી એ લોકો પણ આ નવા વિચારને મેળવે અને એ સાચા ભારતીય તરીકે આપણી સંસ્કાર અને સંસ્કૃતિ સાથે મોટા થાય. એના માટે તમારે બધાએ આ તમને જે વર્તન આપ્યું છે ને એ સાચવી રાખવાનું છે.
જે પણ તમારા સગા સંબંધી છે એમને આ ફરફરિયા દ્વારા સમજાવવાનું છે. એમાં ઘણા બધા ફાયદા લખેલા છે બાજુમાં. ટ્યુશનની જરૂર નથી, બાળક બાળપણ જીવી શકે છે. હકીકતથી બધા બહેનોએ બધાએ જ કીધું કે તમને પણ ખબર છે કે અંગ્રેજી માધ્યમમાં કે કોન્વેન્ટ સ્કૂલોમાં કે હાઈફાઈ સ્કૂલોમાં ડિસિપ્લિનના નામે માણસને શું બનાવે છે? સ્લેવ, ગુલામ બનાવે છે. તમારે મોઢા પર પટ્ટી રાખીને ચૂપ અદબ પાડીને ઊભા રહેવાનું, તમારે કાંઈ પૂછવાનું નહીં, તમારે કાંઈ બોલવાનું નહીં, વાલીઓને મળવા પણ ન મળે. તો આ ડિસિપ્લિનના નામે, પ્રોટોકોલના નામે જ્યારે તમે માનસિક ગુલામ કોઈને બનાવો છો ત્યારે શું થાય? નવી પેઢી જો અત્યારથી નાનપણથી સ્કૂલમાં માનસિક ગુલામીના સંસ્કાર લઈને જાય તો એ પેઢી આગળ વધી શકે? તો તમે નસીબદાર છો કે તમે ખુલ્લા વાતાવરણમાં બધી જ સગવડો સાથે બધા જ સ્વતંત્રતા સાથે તમારા બાળકને તમે માતૃભાષામાં ભણાવો છો. હવે તમે તમારા બાળકને તમારા સંસ્કાર આવે એવું ઈચ્છો છો? તમે ઈચ્છો છો ને કે તમારા બાળકમાં તમારા સંસ્કાર આવે, અને તમે એમ પણ ઈચ્છતા હશો કે તમારી અત્યારની જે કન્ડિશન છે એ કન્ડિશનથી તમારી કન્ડિશન વધારે સારી થાય. બરોબર છે? તો બાળક સૌથી વધારે જેની સાથે રહે એના સંસ્કાર આવે. બરોબર છે? તો બાળકને તમારે બાળક જ્યારે તમારું સ્કૂલમાંથી ઘરે આવે ત્યારે તમારે એની સાથે વાતો કરવાની, કામ કરતા કરતા પણ એની સાથે વાતો કરવાની, એને પૂછવાનું કે આખા દિવસ કોલેજમાં કે સ્કૂલમાં શું થયું, તમને શું ભણાવવામાં આવ્યું. બરોબર છે? બાળકને આને રોટલી વણતા વણતા વાત થાય, વાસણ ધોતા ધોતા વાત થાય, ઝાડુ કાઢતા કાઢતા વાત થાય. બરોબર છે? જેટલી વાતચીત તમે તમારા બાળક સાથે કરશો, જેટલું બાળક તમારી સાથે વાચાળ બનશે એટલું તમારું થઈને રહેશે. જેવું બાળક બીજા બધા સાથે વાતો કરતું વધારે થયું, તમારી સાથે શેર નહીં કરીને બીજા બધા સાથે શેર કરતું થયું તો તમારાથી દૂર થતું રહેશે. તો તમારે તમારા સંસ્કાર એવા દેવા હોય તો તમારે આજથી નક્કી કરો કે કાંઈ પણ કરીને બાળક સાથે રોજ વાતો કરશો, એને રોજ આખા દિવસમાં શું થયું એની આદત પાડશો કે આખા દિવસમાં શું થયું તમને આવીને જણાવે, તમને નાનામાં નાની હકીકત કે તમને, કારણ કે તમને તમારા સંસ્કાર એનામાં દેવા છે. બરોબર છે ને? જ્યારે કોન્વેન્ટ સ્કૂલોમાં ટ્યુશનમાં એમાં જાય બચ્ચાઓ તો મની માઇન્ડેડ લોકોના એરિયામાં રહે તો બાળકના મનમાં શું આવે? મની માઇન્ડેડ જ વિચારો આવે ને, જેવા સાથે રહે એવા વિચારો આવે. અને આ તો કુમળા છોડ છે, જલ્દી મૂળાઈ જાય, જલ્દી મળી જાય લોકો. તો આપણે આપણા બાળકને આપણામાં સંસ્કાર છે એવા જો સંસ્કાર દેવા હોય તો સૌથી વધારે એમની સાથે રહેવાનું, એને પૂછવાનું. અચ્છા, એને કહેવાનું ઘડિયા બોલતો પ્રાઇમરીના બચ્ચાઓને ખાસ, બાળકને ક્યાં ખબર છે તમને ઘડિયા નથી આવડતા, અને કદાચ એની સાથે સાથે તમે પણ ઘડિયા શીખી જાઓ તો ક્યાં વાંધો છે? અહીંયા ઘણા વાલીઓ છે કે જેમાં છોકરાઓને મોબાઈલ પર ઇંગ્લિશમાં ટાઈપિંગ કરતા શીખવાડી દીધું છે. પારસે શીખવાડ્યું છે એની મમ્મીને, ઇંગ્લિશમાં ટાઈપિંગ કરે છે એની મમ્મી. હા, તો બાળક પાસેથી તમે પણ ઘણું બધું શીખી શકો. બાળક ભણતા ભણતા એને ભણવાનું શીખવાડતા શીખવાડતા તમે પણ શીખી લો. તમે કદાચ બાળકને એવું પણ ફીલ થાય કે અરે વાહ, મારી મમ્મીને હું શીખવાડું છું. એને પોતાને પણ ગર્વ અનુભવ હોય કે હા, મારી મમ્મી મારી પાસેથી શીખે છે. એટલે બાળક પાસે સમય આપો, બાળકને પોતાના કરીને રાખો. બેને જેમ કીધું એમ ખીજાવાની જરૂરત જ નથી. પોતાની મેળે જ પોતાના કરીને રાખશો તો બાળક પોતાની મેળે જ પોપટની જેમ બધું બોલશે. બીજી એક ખાસ વસ્તુ કહેવાની છે કે આજની જે નવી એજ્યુકેશન પોલિસી છે એ નવી એજ્યુકેશન પોલિસીમાં આટલા વર્ષો પછી ગવર્મેન્ટે પણ માતૃભાષાનું મહત્વ સમજ્યું છે. આટલા વર્ષોના એ લોકોના અનુભવ પરથી આખી મોટી કમિટીને રાખ્યા પછી જ્યારે એમણે કીધું છે કે પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ હોવું જોઈએ. અને હવે તો તમને ખબર હશે કદાચ, અત્યાર સુધી બધા ડરતા હતા કે અંગ્રેજીમાં કોલેજમાં હશે તો મારા બાળકને અંગ્રેજીમાં કોલેજમાં નહીં ફાવે તો આગળ નહીં ભણી શકે, એને સારી જોબ નહીં મળે, સારા પર્સન્ટેજ નહીં આવે. પણ હવે એવું નથી. હાયર એજ્યુકેશન એટલે કોલેજમાં પણ હવે ગુજરાતીમાં તમે ડૉક્ટર, એન્જિનિયર, સીએ થઈ શકો છો. કદાચ તમે હવે ન્યૂઝપેપર અને ટીવી જોતા હશો, ન્યૂઝ જોતા હશો તો નવી ગવર્મેન્ટે આપણી અત્યાર સુધીની બધી જ જેટલી પણ ભાષાઓ છે બધી જ ભાષાઓમાં હાયર એજ્યુકેશન પણ ચાલુ કરી દીધું. એનો મતલબ શું થયો કે અત્યાર સુધી આપણી પાસે ઓપ્શન નહોતા. આપણી પાસે ઓપ્શન હતા અંગ્રેજી સિવાય, અને આપણે અંગ્રેજી જે મૂકી ગયા હતા એ ગુલામીમાં જીવતા હતા. તો હવે આપણને આપણી માતૃભાષામાં ભણે. તમે ડૉક્ટર પાસે જાઓ છો તો ડૉક્ટર તમારી એને ઇંગ્લિશમાં વાત કરે છે. તમે ડૉક્ટર જ્યારે તમને ગુજરાતીમાં વાત કરે ને તમારું અડધું દર્દ ઓછું થઈ જાય ત્યાં જ. હકીકત છે ને? અને જો ડૉક્ટર તમારી યાર ઇંગ્લિશમાં વાત કરે તો બસ ઓલો ડબલ ડિગ્રી આટલું ઇંગ્લિશમાં ભણેલો ડૉક્ટર પણ જો ગુજરાતીમાં વાત કરે તો તમને સારું લાગે છે
તો તમે સમજો કે હવે આખું જ ગુજરાતીમાં ભણવાનું હોય એટલી મોજની વાત થઈ ગઈ ને. અંગ્રેજી એઝ એ સબ્જેક્ટ ભણવો જ જોઈએ, એની નાશ નથી, એનાથી વિરુદ્ધ પણ નથી. કારણ કે અમે પોતે આપણા બાળકો સારામાં સારું અંગ્રેજી બોલીએ એટલા માટે સ્પોકન ઇંગ્લિશના વર્ગો ચલાવીએ છીએ કે ના, સારામાં સારું અંગ્રેજી તો બોલવું જ જોઈએ. આપણે માને માનીએ છીએ તો આપણે બીજાની માનું અપમાન કરી ન શકીએ. આપણે આપણી માને માન આપીએ, આપણે બીજાની માને પણ માન આપીએ, પણ આપણી માના માનના ભોગે નહીં. તો આ વસ્તુ તમારે સમાજમાં લઈ જવાની છે, કારણ કે હવે એક રિવર્સ ટ્રેન્ડ આવી રહ્યો છે. હવે સૌથી ભણેલા ગણેલા વાલીઓ પોતાના બાળકને ગુજરાતી માધ્યમ તરફ વાળી રહ્યા છે. સ્કૂલોના નામ નહીં આપું, પણ ઘણી બધી સ્કૂલોમાં ગાડી બંગલાવાળાઓ પોતાના બાળકોને કોન્વેન્ટ સ્કૂલમાંથી ગુજરાતી માધ્યમની સ્કૂલમાં, નાસિકની શાળા છે એમાં 45 છોકરાઓ ઇંગ્લિશ મીડિયમની હાઈફાઈ સ્કૂલમાંથી માતૃભાષા તરફ વળ્યા છે. એટલે સાચી હકીકત ખબર પડી છે. તમે બધા તો સમજેલા જ છો. આ તમને શું કામ કહેવામાં આવે છે? કારણ કે તમારે સાચી હકીકત સમાજ સુધી પહોંચાડવાની છે. આપણે એમ કહીએ કે ભાઈ મોદી એકલો કરશે, આપણે કંઈ કરવું નથી તો ચાલશે. એકલો મોદી કેટલી જગ્યાએ પહોંચશે? બરોબર છે ને? તો આપણે ક્યાંક ને ક્યાંક તો ઓલો રામ સેતુ બાંધ્યો હતો, તો એ નાનકડી ખિસકોલીએ પણ પોતાનું નાનકડો પથ્થર લઈને દોડી દીધી કે ભાઈ મારું પણ આમાં કાંઈક યોગદાન હોય. તો હું તમને બધાને ખાસ એ એટલા માટે વિનંતી કરવાની છે કે તમારી જે સાચી સમજણ મેળવી છે, તમે જે સાચું સમજો છો, એ જે નથી સમજી શક્યા એના વાલીઓ માટે નહીં, વાલીઓ નથી સમજ્યા, પણ એ બચ્ચાએ શું ગુનો કર્યો છે? જે બચ્ચાઓના મા બાપ ડિસિઝન લે છે અંગ્રેજી માધ્યમમાં મૂકવાની, બચ્ચાએ શું ગુનો કર્યો છે? તો એ આખીને આખી પેઢી આપણી ભારતીયતાથી, આપણી સંસ્કૃતિથી દૂર થઈ જાય. અને એકવાર એ દૂર થઈ ગયા તો પછી પાછા કનેક્ટ થવા બહુ મુશ્કેલ છે. તો આ નવી પેઢીને બચાવવા માટે, નવી પેઢીને આપણે આપણી સંસ્કારો સાથે, સંસ્કૃતિ સાથે અને આપણા વિચારો સાથે લાવવા માટે તમારે, હું તો કહું છું, દરેક વાલી 2 કે 3, દરેક વાલી તમારા આજુબાજુમાં નજીકમાં સગાના 2 કે 3 વાલીને આ એક બેનર લઈને દેખાડે. અચ્છા, અંગ્રેજી જો મેં લખ્યું છે, અંગ્રેજીની ના નથી, અંગ્રેજી છે સાથે, પણ અંગ્રેજીને જ્યારે તમે ત્યાં લાસ્ટ સુધી કરી નાખો તો આજે વચમાં સંસ્કારો મળ્યા છે વળી જશે ને. અંગ્રેજીને તમે બધું જ કરી નાખશો અંગ્રેજી, તો આ વચમાં જે સંસ્કારોનું બિંદુ છે એ ક્યાં જવાનું છે? એ તો હટી ગયું ને. તો આ જે વસ્તુ મળી રહી છે આપણને આપણા માતૃભાષાના માધ્યમમાં, એની સાચી સમજણ સાથે, તમને ખબર છે સંસ્કૃતમાંથી જેટલી પણ ભાષાઓ નીકળેલી છે એ પરફેક્ટ છે. બીજું એક એક્ઝામ્પલ, પ્રાઉડ ફીલ કરવાનું, ગર્વ અનુભવવાનું, કે સંસ્કૃતમાંથી જેટલી પણ ભાષાઓ નીકળી છે બધી પરફેક્ટ છે. જે બોલાય છે એ જ લખાય છે. અંગ્રેજીમાં એવું નથી. અંગ્રેજીમાં જે બોલાય છે લખાતું નથી, ને લખાય છે એ બોલાતું નથી. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. ચોકે MANF, અને MANF, MANF માણસ. હવે મારે ગુજરાતીમાં માણસ લખવું હોય તો માણસ લખ ગુજરાતીમાં. આ કોઈ પણ હશે, માણસ જ વાંચવાનો છે ને. તમે કોઈ પણ હશો, ગમે તે ભણેલા માણસ જ વાંચશો ને. હવે આને હું 6 રીતે વાંચી શકીશ. હવે કોઈ એમાં માં, ન, સ, મ, ના, સ, મા, ના, સ, સમજ્યા તમે? ખબર જ નથી શું સાચું છે. આવી હાલત થાય છે જે બાળકોને અંગ્રેજીમાં, આના ઘણા વાલી હશે જે ગુજરાતીમાં પોતાની દીકરીને મૂકી હશે અને અંગ્રેજીમાં પોતાના દીકરાને મૂકી હશે. વાંધો નહીં, ઓલો લોકગીત સાંભળ્યું ને, દીકરી સાસરામાં જઈને સેવા કરશે અને દીકરો લાત મારશે. કારણ કે સંસ્કાર વગરનું મળતું ને. તો દીકરી સાસરામાં જઈને સેવા કરશે અને દીકરો લાત મારશે. એટલે જેને પોતાની દીકરીઓને ગુજરાતી માધ્યમમાં મૂકી છે અને દીકરાને અંગ્રેજી માધ્યમમાં મૂક્યા છે, ચેતી જજો. હમણાં કીધું ને, આ વાત કદી ન ભૂલાય. એટલે આ વાતને યાદ રાખજો કે આ જે બોલાય છે એ લખાતું નથી. અંગ્રેજીમાં આ જે બોલાય છે એ લખાતું નથી. એટલે આપણે આપણા વચનના, આપણા વાદાના, આપણા બોલવાના, આપણા લખાણના પાક્કા છીએ. આપણી દરેકે દરેક વસ્તુ 100% સોનું છે. જ્યારે આ ભાષામાં ઘણું બધું કન્ફ્યુઝન છે. બાળક, આપણે કન્ફ્યુઝ થઈએ છીએ તો બાળક તો કેટલું કન્ફ્યુઝ થાય. બાળક તો સ્પેલિંગ ગોખવાથી ઊંચું ના આવે. જે બાળકને આવા કન્ફ્યુઝનમાંથી, અને પછી આપણે પાછા હાઈફાઈ લોકો બાળક ડોબો છે પછી પાછા ટ્યુશનમાં મોકલીએ, એના પૈસા ખર્ચીએ.
તો ઘણી બધી વાર એવું ને કે સસ્તું હોય એ ખરાબ ન હોય. ઘણી બધી વસ્તુ ફ્રીમાં મળી હોય ને એની કિંમત નથી કરી શકતા એટલે ફ્રીમાં મળી હોય, એ અમૂલ્ય હોય, તમે એની કિંમત જ ન કરી શકો એટલે ફ્રીની વસ્તુ ખરાબ એની માનવાનું. ઘણા બધા કે આ સ્કૂલમાં તો શું 8 રૂપિયા 10 રૂપિયા 15 રૂપિયા ફ્રી લે છે, તો કેવું ભણાવતા હશે? અહીંયા છે બધા 35 વર્ષ 40 વર્ષના એક્સપિરિયન્સ વાળા ટીચરો. નવજીવનનો રેકોર્ડ છે અત્યાર સુધીમાં. બોર્ડની ટોપર હમણાં આવશે મેં બોલાવી છે, નિધિ ગાચા, બોર્ડની ટોપર, આખા મહારાષ્ટ્ર બોર્ડની ગુજરાતી માધ્યમની ટોપર અને ઈસ્ટ ટોપર અત્યારના પાછી મેડિકલમાં 99% લઈને આવી. વિચાર કરો, ગુજરાતી માધ્યમમાંથી ભણીને 12થમાં અંગ્રેજીમાં બધું કરીને 99% લઈને આવી અને અત્યારના ગવર્મેન્ટ કોલેજમાં ડોક્ટર બની રહી છે. તો આ છે કારણ કે એનો પાયો પાક્કો છે, એના મૂળિયા પાક્કા છે. જેટલા મૂળિયા પાક્કા ને એટલું તમારું ઝાડ, એટલું તમારું બિલ્ડિંગ સ્ટ્રોંગ રહે. બરોબર છે? કે જેટલા મૂળિયા મજબૂત, તો આ મજબૂતી ક્યાંથી છે? માતૃભાષાના ભણતરથી છે. એના દરેકે દરેક ફંડા, એટલે દરેકે દરેક વસ્તુ એની બહુ ક્લિયર છે, એટલે એની ઉપર એ માર્ક ચડી શકે, કન્ફ્યુઝન નથી કાંઈ. એવી જ રીતના પારસ વાઘેલા નવજીવનનો જ બેચનો 92% એસએસસીમાં અને હમણાં સીઈટીમાં 94.6% સાથે. વિચાર કરો. અચ્છા, એના ક્લાસમાં બધા જ ઇંગ્લિશ મીડિયમ વાળા, કોઈને એનાથી વધારે નથી. એટલે ઘેટાઓથી સી ચડે કે ન ચડે? આ એક્ઝામ્પલ છે કે ઘેટાઓની દોડમાં જે જાય એ હારે. સી ની સાથે હોય, સી ની જેમ હોય તો આપણો પોતાનો દબદબો હોય, આપણો પોતાનો અવાજ હોય, આપણો પોતાનો એરિયા હોય અને આપણા પોતાના વિચાર હોય, આપણો પોતાનું મન હોય. બરોબર છે? તો આ હકીકત છે અને આ જ વસ્તુને તમારે લોકો સુધી પહોંચાડવાની છે. મને અહીંયાથી તમારી તરફથી બાંહેધરી જોઈએ કે અહીંયાથી જઈ અને બહાર જઈને ભૂલીને જ જવાનું. તમારે દરેકે તમારે ગુરુદક્ષિણા આપવાની હોય કે ના આપવાની હોય. તમારી શાળામાં 10 વર્ષ બચ્ચાઓ અહીંયા ભણ્યા, કાંઈ પણ તકલીફ વગર ભણ્યા, ફ્યુચર બનાવ્યું એ લોકોએ. અત્યારના સોમૈયા કોલેજમાં છે કોમ્પ્યુટર સાયન્સમાં છે, અત્યારના ફ્યુચર બનાવી રહ્યા છે લોકો. તો તમારી પાસે કાંઈ જ અપેક્ષા નથી રાખતા. એમની પાસેથી કેટલી પેઢીઓ ડોક્ટર, એન્જિનિયર, સીએ બનેલા, એ લોકો ત્યાં જ છે હજી. તો માતૃભાષાને બચાવવા માટે, આપણા મૂળિયાને બચાવવા માટે ફક્ત એમની ફરજ છે, આપણી દરેકની ફરજ છે. એટલે અમારું સ્લોગન છે, આપણી માતૃભાષા આપણી જવાબદારી. દરેક ભારતીયની જવાબદારી છે કે પોતાની, ફક્ત ગુજરાતીની વાત નથી કરતો, ભારતની જેટલી પણ ભાષાઓ છે દરેક ભાષાઓને મહત્વ આપવું જોઈએ, કારણ કે આપણા મૂળિયા ત્યાં છે. તમે થડમાંથી કાપી અને ઉપાડીને બીજી જગ્યાએ રોપશો તો ઉગશેમાં ફળ ફૂલ આવશે નહીં આવે, કારણ કે મૂળિયા નથી. આપણા માતૃભાષા એ આપણા મૂળિયા છે અને આ મૂળિયા હશે તો જ તમારી સફળતા રૂપી, સેવા રૂપી ફળ અને ફૂલ આવશે. કારણ કે જ્યારે મોટું બનશે વૃક્ષ તો જ ફળ અને ફૂલ આવશે. અને ફળ અને ફૂલ શું હશે? બીજાને કામ લાગશે. ફળ અને ફૂલ ઝાડ પોતે નથી વાપરતું, ફળ અને ફૂલ બીજાને કામ લાગશે. જેમાં યુવા યોદ્ધાઓ છે મારા, આ અમન અહીંયાનો નવજીવનનો વિદ્યાર્થી, પારસ નવજીવનનો, મયુર જેડીટીનો, કેશી જેડીટીનો, પ્રિન્સ જેડીટીનો, અહીંના બધી સ્કૂલોના ટોપર્સ સાથે જોડાયેલા છે. કેમ જોડાયેલા છે? કારણ કે હવે એ લોકોના ફળ અને ફૂલ સમાજને વહેંચવા છે. તો આ જે દેવાની ભાવના છે એ ભાવના ક્યારે આવશે? જ્યારે મૂળિયા સાથે જોડાયેલા હશે તો આવશે, નહીતર નહીં આવે. બરોબર છે ને? એટલે તમે તમારી જાતને જ તમે કમિટમેન્ટ આપો, તમે તમારી જાતને મક્કમ ઇરાદો કરો કે હું કોઈ પણ 2 થી 3 જણાને માતૃભાષાના ભણતર માટે સમજાવીશ અને ત્યાં સુધી સમજાવીશ કે એ લોકોને સાચી સમજણ મળે અને એ લોકો પોતાના બાળકને માતૃભાષા તરફ લઈ આવે. નહીતર ગવર્મેન્ટ તરફથી તો હવે નવી શિક્ષણ નીતિ આવે છે એટલે ઘણા બધા બદલાવ આવવાના છે, પણ આપણે જે વહેલો જાગ્યો, આ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે. જે વહેલો જાગ્યો, જેને પહેલા ઓછામાં શેર લીધા હોય અને શેર વધે તો જેની પાસે જૂના શેર હોય ને એને વધારે પ્રોફિટ થાય. તો જે વહેલો જાગ્યો એને વધારે પ્રોફિટ થાય, જે વહેલો જાગ્યો એને વધારે સારી વસ્તુ મળે. બરોબર છે? આપણે ગુજરાતી હોય ને એટલે બધું નફો અને નુકસાનનામાં તોલી આપણને આદત પડી ગઈ છે નફો નુકસાન જોઈને જ કામ કરવાની. તો આ આપણી ફરજ છે.
નથી એકલા શિક્ષકોની, નથી એક સંગઠનની કે નથી આ યુવા ટીમની. દરેક ભારતીયની ફરજ છે કે આપણા સંસ્કાર સંસ્કૃતિ સાથે આપણી ભારતીયતા જળવાય. એટલા માટે માતૃભાષા તો ગંગોત્રી છે અને ગંગોત્રીમાંથી જ્યારે પાણી વહેશે તો જ નદીમાં આવશે. એટલે ગંગોત્રીને સુકાવા દેવાય ન સુકાવા દેવાય. કરશો બધા કામ પાક્કું? હા, હું પારસને કહીશ કે એ પોતાના વિચારો રજૂ કરે, એના અનુભવ રજૂ કરે. નમસ્તે. અહીંયા ઉપસ્થિત બધા શિક્ષકો અને વાલીઓ, આજે હું મારો પોતાનો માતૃભાષા સાથેનો અનુભવ તમારા સામે પ્રસ્તુત કરવા માંગુ છું. હું પોતે પણ 10 વર્ષ બાલ મંદિરથી 10મું ધોરણ આ શાળામાં ભણેલો છું અને આ શાળામાં ભણવાનો અનુભવ મારો ખૂબ જ સરસ રહ્યો. જ્યારે હું અને મારા મિત્રો જે અંગ્રેજી માધ્યમમાં ભણતા હતા, અમે એકબીજાની વાત કહીએ તો ત્યારે મને ક્યારે પણ એવું અનુભવ ન થયો કે એ લોકોની શાળામાં આ થઈ રહ્યું છે, આ થઈ રહ્યું છે, મારી શાળામાં તો નથી થઈ રહ્યું. કારણ મારી શાળામાં જે થઈ રહ્યું છે તે તેમની શાળામાં નથી થઈ રહ્યું. તેથી મને એ વસ્તુનો ક્યારે પણ અફસોસ થયો નથી અને મારા આ 10 વર્ષ ખૂબ જ સરસ રહ્યા, જેથી હું એને આજે પણ યાદ કરું તો મારા મોઢા પર હાસ્ય આવી જાય. તે માટે હું મારા માતા પિતાને ખૂબ જ આભારી છું કે તેમણે મને માતૃભાષામાં ભણાવ્યું. આગળ જ્યારે હું માતૃભાષામાં ભણી કોલેજમાં ગયો ત્યાં મને ઘણા વિદ્યાર્થીઓ મળ્યા. તેઓ બધા ઓલમોસ્ટ બધા જ લોકો અંગ્રેજી માધ્યમમાં જ ભણેલા હતા. તો તેથી મને પણ એકવાર એવો વિચાર આવ્યો કે કદાચ તે લોકો મારા કરતાં વધારે હોશિયાર હશે અને હું એમની સાથે ટકી શકીશ કે નહીં. પરંતુ માતૃભાષા સાથે હું તેમની સામે ટકી પણ રહ્યો અને તેમને બીટ કરીને તેમની આગળ પણ જતો રહ્યો અને તેથી હું આજે માતૃભાષામાં ભણવા માટે ખૂબ જ ગૌરવ અનુભવું છું. સાથે જ્યારે બાળક અંગ્રેજી માધ્યમમાં ભણે છે તો ટીચર અંગ્રેજી માધ્યમમાં બોલી રહ્યા છે તે તેને તેના મગજમાં ઉતારીને તેને ગુજરાતીમાં કે પોતાની માતૃભાષામાં સમજીને પછી ભણવાનું ઉતારવું પડે છે. જ્યારે માતૃભાષામાં ભણેલું બાળક એ વસ્તુને ડાયરેક્ટ સમજી શકે છે, તેથી તેનો સમય અને એનર્જી બંને બચે છે, જેથી તે જ સમયને પોતાના કોઈ સારા કામમાં લગાડી શકે છે. તેથી અને આગળ જ્યારે આપણે જોઈએ કે આપણે કોઈ કંપનીમાં જઈએ, ઇન્ટરવ્યૂ દેવા ક્યાં પણ જઈએ તો ત્યાં કોઈ પણ આપણને એ નથી પૂછતું કે તમે કઈ માતૃભાષામાંથી ભણેલા છો કે અંગ્રેજી માધ્યમમાં ભણેલા છો કે નહીં, અને અંગ્રેજી વાળામાં નથી ભણ્યા તો તમને લેવામાં નહીં આવશે, એવું ક્યાંય પણ નથી. તેથી માતૃભાષા તમને ક્યારે પણ પાછળ નહીં રહેવાનું છે, તે હંમેશા તમને આગળ જ મોકલશે. તેથી આ વાત વાલીઓને સમજવાની જરૂર છે, કારણ બાળપણમાં બાળક તો નાનું હશે, એને ખબર નહીં હશે કે આ બધું શું છે, પરંતુ વાલીઓને સમજવાની જરૂર છે કે એમણે પોતાના બાળકોને કઈ શાળામાં ભણાવવા. તેથી માતૃભાષામાં ભણવું એ જાણવું તો જરૂરી છે, પરંતુ માતૃભાષામાં શા માટે ભણવું એ જાણવું વધુ મહત્વનું છે. તેથી મારી આ વાત તમે બધા ધ્યાનથી સાંભળી અને મારી આશા છે કે તમે સમજી પણ હશો. તો તે માટે સમજીને પછી આગળ વધારશે. આ ચેન્જ છે. તમે સમજીને અટકી ગયા તો ત્યાં બંધ થઈ ગયું, તો ભાષણ થઈ ગયું. આજે હું બોલ્યું, તમે સાંભળી લીધું, સમજી લીધું, તો એ ભાષણ થઈ ગયું. જ્યારે તમે એને જીવનમાં ઉતાર્યું અને એને બીજા સુધી પહોંચાડ્યું ત્યારે એ વસ્તુને જ્ઞાન કહેવાય, ત્યારે એ વસ્તુને તમે બીજા સુધી પહોંચાડો તો એ વસ્તુ કામની છે. નહીંતર ફક્ત ભાષણ થઈ ગયું. તો તમારે અત્યારના જે કરવાનું છે એ ફક્ત ભાષણની રીતે નથી લેવાનું. બીજી એક વસ્તુ કહું, સોમૈયા કોલેજમાં અહીંયા તો ખબર હતો, સોમૈયા કોલેજમાં આખા ક્લાસમાં બધા જ ઇંગ્લિશ મીડિયમવાળા, આ એકલો ગુજરાતી મીડિયમવાળો, કોલેજમાં પણ અત્યારના સૌથી હાઈએસ્ટ માર્ક પારસે આવ્યા છે, સૌથી હાઈએસ્ટ માર્ક. એટલે વિચાર કરો, આજે અંગ્રેજીનો હાવ છે ને, મહેનત કરો, સારું વાતાવરણ આપવાની તમારી જવાબદારી છે. બાળકને સારું વાતાવરણ તમે આપશો તો જ એ બરોબર ભણી શકશે, તો જ એ આગળ વધી શકશે. એટલે સારું વાતાવરણ તમે આપો. જો માતૃભાષાની ફળદ્રુપ જમીન છે તમારી પાસે, પાણી અને ખાતર તમારે સરસ રીતે નાખવાના છે, તો પોતાની મેળે ઝાડ એકદમ ફળદ્રુપ થશે અને સારા ફળ ફૂલ આપશે. બરોબર છે? અને આ કામ કરવાનું છે તમારે. અને જેટલા અત્યારના જાગેલા છો એટલા આપણે સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળ કેવી રીતના થઈ, એક મશાલથી બીજી મશાલ લઈને બીજી મશાલથી બીજી 4 મશાલને જોડી ને, તો એવી રીતના તમારે તમારી સાથે આ મશાલને લઈને ચાલવાનું છે અને તમારે બીજા 10 જણાને, 15 જણાને, 50 જણાને સમજાવવાના છે. અચ્છા, કદાચ કોઈના મનમાં હજી વધારે પ્રશ્નો હોય તમે અમને ફોન કરી શકો છો, શિક્ષકોને ફોન કરી શકો છો. દરેકે દરેક પ્રશ્નના જવાબ છે આપણી પાસે. દરેકે દરેક પ્રશ્ન હોય
ઘણા બધા પ્રશ્નો હોય તો દરેકે દરેક પ્રશ્નોના જવાબ છે અને સાચા, જેમ આપણે લખીએ ને જે સાચું બોલીએ છીએ, જે લખીએ છીએ એ સાચું જ લખીએ છીએ. તો દરેકે દરેક વસ્તુના આપણી પાસે જવાબ છે. હવે છે આ નિધિ કાચા, સેમ નવજીવનની એ વખતની બોર્ડની ટોપર, એના પછી હમણાં મેડિકલમાં 99.67 પર્સન્ટાઇલ સાથે મેડિકલમાં નાયર કોલેજમાં ફર્સ્ટ યરમાં ભણી રહી છે. આપણે એના વિચારો પણ જાણીએ. આજના લેટ થઈ ગયું આવવાનું પ્રેક્ટિકલ હતા એટલા માટે સોરી એના માટે અહીં ઉપસ્થિત સર્વનું અહીં સ્વાગત કરું છું અને મને આ બોલવાની અહીંયા તક આપી તે માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારું નામ નિધિ મુકેશભાઈ કાચા છે અને મેં મારી જર્ની અહીંયા 1 થી 10 ધોરણ સુધી મેં અહીંયા જ ભણ્યું છે ગુજરાતી મીડિયમમાં. અને પછી મેં વિચાર્યું હતું કે મારે સાયન્સ લેવું છે, કોમર્સ નથી હોતું. પછી કોવિડ આવી ગયું હતું તરત, તો રિઝલ્ટ આવવામાં બહુ ટાઈમ થઈ ગયો હતો. પછી મેં વિચાર્યું કે મારું મન વધારે સાયન્સ લેવામાં છે અને મને ગમે પણ છે, મારું મન લાગે છે, તો મેં સાયન્સ લેવાનું વિચાર્યું. તો શરૂઆત તો મને ખબર છે આપણે ગુજરાતી મીડિયમમાંથી હોય અને પછી ડાયરેક્ટ ઇંગ્લિશ મીડિયમમાં આપણે જે બુક્સ હોય બધી ઇંગ્લિશ મીડિયમમાં થઈ જાય, તો આપણને સમજવામાં થોડી તકલીફ થાય, કેવી રીતે એને કોપ અપ કરવું, કેવી રીતે આગળ વધવું. હવે આપણી સાથે ફ્રેન્ડ સર્કલમાં જોઈએ ને આપણે કોલેજમાં, તો બધા ઇંગ્લિશમાં વાત કરતા હોય, ઇંગ્લિશમાં એ લોકોને ખબર હોય, ICSE બોર્ડમાંથી ઘણા બધા હોય, તો આપણને થોડું નીચું ફીલ થાય કે આપણે કેમ આમ છે. તો મને પણ શરૂઆતમાં એવું ફીલ થયું હતું, પણ મેં વિચાર્યું કે હું ગુજરાતી મીડિયમમાંથી આવી છું, પણ હું મારું ગોલ અચીવ કરીને રહીશ. મને ડૉક્ટર બનવું છે તો હું બનીને જ રહીશ. એટલે મેં મહેનત સ્ટાર્ટ કરી. 11મું ને 12મું મેં ભણ્યું. શરૂઆતમાં મને જો એક ચેપ્ટર હોય તો મને વાંચવામાં બહુ વધારે સમય લાગતો, સમજવામાં વાર લાગતી. પછી મેં સ્ટાર્ટ કર્યું, ધીમે ધીમે મને સમજાવવા લાગ્યું અને આગળ વધી. એના સાથે મેં મારી HSCની પ્રિપેરેશન કરી, એની એક્ઝામ આપી અને સાથે સાથે નીટની એક્ઝામ પણ આપી છે. તો મારી પાસે એક એક્ઝામ્પલ છે. મારી સાથે મારી ફ્રેન્ડ હતી જે મારી સોસાયટીમાં જ હતી અને મારી સામે જ રહેતી હતી. ICSE બોર્ડથી હતી, ઇંગ્લિશ મીડિયમથી, અને એને પણ MBBS કરવું હતું. તો એણે સ્ટાર્ટ કર્યું હતું, મારાથી 2 વર્ષ મોટી છે. પછી મને ખબર પડી કે નીટની એક્ઝામ આપવાની હોય MBBS માટે. એને આપી, પહેલી વાર આપી, હું ના કરી. બીજી વાર આપી, એનું થયું પણ પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં મળ્યું. મેં વિચાર્યું પહેલી વાર કરીશ પણ ગવર્મેન્ટમાં જઈને રહીશ. પછી મેં બહુ મહેનત કરી એના માટે. આ ઇંગ્લિશ મીડિયમમાં બધા પાગલ તો હોય ને કે મારી છોકરી કે છોકરો ઇંગ્લિશ મીડિયમમાંથી ભણશે તો જ આગળ આવશે, એ મારે રોંગ પ્રૂવ કરવું હતું. એવું જરા પણ નથી હોતું. આજે હું અહીંયા છું, ગુજરાતી મીડિયમમાંથી જ આવી છું. ઇંગ્લિશ લેંગ્વેજ છે મારી, આપણી ગુજરાતી ભાષા છે, સંસ્કૃતિ છે, વારસો છે. ઇંગ્લિશ લેંગ્વેજમાં કલ્ચર નથી, સંસ્કૃતિ નથી. તો આપણે આપણી ભાષાને માન આપવું જોઈએ, એને આગળ વધારવું જોઈએ. હવે હું ઘણા બધા હોય ને સ્ટેજની સામે હોય અને ઘણા એવા હોય કે સ્ટેજની પાછળ હોય પણ એના વગર એક પણ શો સક્સેસફુલ ન જાય. એવો અમારો અમન ક્યાંય લાઇમલાઇટમાં નહીં આવે, પણ અમારો હનુમાન છે એ પણ નવજીવનનો જ વિદ્યાર્થી છે અને મુંબઈ ગુજરાતી સંગઠન સાથે છેલ્લા 1.5 વર્ષથી જોડાયેલો છે. અમારો હરેક સંકટની સાંકળ છે, ક્યાંય પણ અમે અટકીએ ને એટલે અમને યાદ કરીએ અને અમન કામ પૂરું કરીને જ આવે. આ આવડત ક્યાંથી આવી? સૂચકો ક્યાંથી આવે? આવડત, સૂચકો આ બધું ક્યાંથી આવે? માતૃભાષામાં ભણ્યા હોય ને તો આવડત ને આ સૂચકો ને બધું આવે. તો અમન ટાગરને કહીશ કે પોતાના વિચાર મળવું જોઈએ. હેલો, તો બધાને પહેલા મારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારું નામ અમન કાટર. હું બી 2 વર્ષ પહેલાં ભણીને નીકળ્યો છું કાગળ દસમાં. મને કશું બોલતા તો નથી આવતું, હું ટ્રાય કરું છું. એટલે ઘણા માણસો બોલી ન શકતા પણ કામ અવ્વલ દરજ્જાનું કરતા હોય. ઇઝ વન ઓફ ધેમ. તાળીઓ પાડો એના માટે. અને હકીકતથી બોલેલા તો બોલીને વયા જાય, કામ કરવા વાળાની જ જરૂરત છે.
એટલે તમે મારું બોલીને સાંભળીને વયા જાય એવું નહીં કરતા. તમે કામ કરજો પાછા. લગભગ સંગઠન સાથે 2 વર્ષથી જોડાયો છું. મારું ટ્વેલ્થનું જે સ્ટાર્ટિંગ હતું ને ત્યારથી મને પણ તમારી જેમ એક ટાઈમ બેઠો હતો કે તું આપણે ગુજરાતીનું મને પણ કાંઈ એટલું ખબર નહીં છે ગુજરાતી માતૃભાષામાં ભણાવવું જોઈએ કે ના બધું પણ જ્યારે રમેશભાઈથી મળ્યો પછી ખબર પડી કે આપણે શું ગુમાવી બેઠ્યા છે, કેટલું આપણે ખોઈ બેઠ્યા છે. જ્યારે આપણે અંગ્રેજી મીડિયમના બાળકોને જોઈએ છીએ તો એમની કમ્પેરિઝનમાં આપણા ગુજરાતી મીડિયમના કમ્પેરિઝનમાં આપણે જોઈએ તો ઘણો ફરક દેખાય છે. ત્યાંના હવે આપણે કેટલી બધી સ્કૂલ છે જેમાં 9th કે 10thમાંથી જ છોકરાઓને અંદર નથી આવતું તો કાઢી મૂકવામાં આવે છે. જ્યારે આપણે જોઈએ છીએ કે આપણે કોઈ પણ ગુજરાતી શાળા હોય કે એ લોકો પાછળ આપણે મહેનત કરીએ છીએ, ભલે 8મું હોય 9મું હોય 10મું હોય તો પણ આપણે આગળ પડીને મહેનત કરાવીએ અને એને પાસ કરાવીએ છીએ. અહીંયા વિચાર કરો, એનો કહેવાનો મતલબ શું છે કે અંગ્રેજી માધ્યમમાં શાળાના રિઝલ્ટ માટે 9મા ધોરણમાં જ ઉડાડીને કાઢી મૂકવામાં આવે છે. અહીંયા ગમે તેવા છોકરાઓ હોય, ગમે તેટલું ઓછું આવડતું હોય તો પણ એની પાછળ મહેનત કરીને 100% રિઝલ્ટ લાવવાની મહેનત કરે છે. એટલે વિદ્યાર્થીલક્ષી શાળા છે, સમજ્યા? એટલે જ આપણી બધી ગુજરાતી શાળાઓનું પણ રિઝલ્ટ 100% આવે છે. એના માટે જ આવે છે, આપણે નથી આવતું. આ બધી ટીચરની મહેનત છે, પ્રાથમિક વિદ્યાલય પછી સેકન્ડરી, આ બધા ટીચરોની મહેનત પાછળ જ આપણે આજે આ બધું ઊભું કરી શક્યા છે. ત્યારે જ આ ગુજરાતી શાળાઓ આટલી વર્ષોથી ચાલે છે અને ચાલે જ છે. એવું નથી કે બંધ થઈ ગઈ. આપણે ભૂલી ગયા છે કે આપણે શું કરવાનું છે. તો સૌથી મારી ગુજારિશ છે કે તમે પણ આગળ આવો અને અમે જે મૂકીને કહીને ચાલ્યા છે તમે પણ અમારી સાથે જોડાઓ અને આગળ વધો એવી હું પ્રાર્થના કરું છું ભગવાનની. તો જય શ્રી કૃષ્ણ.